मम्मी हेलो गाई गुड मॉर्निंग गाइस जय श्री कृष्ण હું હવે નહીં ધોઈને તૈયાર થઈ હા ગાઈસ બધાને દિલથી જય શ્રી કૃષ્ણ બધા હેપી હેપી રહો બધા ખુશ રહો અને સિયા જો શું કરે છે મમ્મી સામે જોઈ રહી મમ્મી બોલે ને એટલે હસવું આવો લે હસી આવી ગઈ તને કોમેડી કરે ગાય ગાય સાંભળશે ગાય કોમેડી કરે ગાય હિલો ને ગાઈસ વાલા મિત્રો તો પછી નહીં ના ના બરાબર છે જે બોલી સારા ચાલે ચાલે નહીં સિયા ગાય સમજી જાવ મહત્વ તેલ જ નું કેતો નહીં જો ગાઈસ શિવ મંદિરમાં ભગવાનના વિધુન પગે લાગવા જાય છે અને અહીંયા બને છે પોહા પછી અમે લોકો પોહા ખાઈ લઈએ આજે પોહા બનાવ્યા બહુ ટાઈમે હેલો મિત્રો જોઈ શકો છો મારી સિયાએ ગરમા ગરમ શું બની છે ચા ગરમા ગરમ શીરો હોય ગરમા ગરમ ચા પણ હોય ગાઈસ પેલો શીરો ના હોય હમણાં બેના કપ જો અને પેલો કપ તો કોનો છે વ્હાઈટ વાળો બે જ છે આપણા બંને પણ તમારું છે ઓછી હું તો માપની હું તો પેલા નાના વ્હાઈટ કપમાં આપે ને ઠંડુ પેલા નાના વ્હાઈટ કપમાં આપે ને ગરમ ચાલે અચ્છા એવું છે ને એક પોહા બનાવે છે સાથે સાથે મિત્રો તો પોહા ખાઈ લે છે સિયા શું કરે છે તું ક્યારની પ્લેટફોર્મ સાફ કરે છે જો ગાઈસ સિયા તો અમારો એટલું કામ કરે ના જો ગાઈસ અમારી ડેલી રૂટીન છે આટલા વાગે એટલે જવાનું થાય અને અમે લોકો જઈ રહ્યા છે હોસ્પિટલ હમણાં થોડો ટાઈમ માટે રોજ હોસ્પિટલ જવાનું થશે ગાઈસ હેલો ગાઈસ જોઈ શકો છો પાટણની બજારમાં આવી ગયા છીએ સિયાની ફેવરેટ બજાર એટલે પાટણની બજાર કહેવાય યાર પાટણ તો પટોળા વાળું પાટણના તો ઇતિહાસ બહુ લોબા હાલી તમને ખબર જો ગાઈસ તમને એક સરપ્રાઈઝ આપીએ છીએ અહીં કાર સિયા ફેમિલી બ્લોગ લખાઈ રહ્યું છે કાર પાછળ હા મેંગો ના લો એવું કહેતી હતી મેંગો લીધી नहीं लेवी के कोई खातू नहीं के हमारे લો ગાઈસ શું બનાવો रोटी રોટી સબ્જી सब्जी દાલ ભાત કે ઓનલી રાઈસ સબ્જી રાઈસ ખાવાને આજે બરાબર મમ્મી શું બનાવો તમે सीरो બોલો શીરો મારા માટે કે પછી તારા માટે બધા ખાશો ખાવાના તો ઠીક ને समझदार कोई सारे काफ़ी गाइस मेरे लिए है और मम्मी के लिए એક જણા થાય સીધા काम उनका सही है मैं भी खाऊंगा वैसे શાક કરી દીધું રોટ બાંધી દીધો રોટલી કરી દીધી मुझे लगा मम्मी ने कर दिया होगा गर्मा गर्म सीरो जो गाइस उतरा दाड़े बना हमारे सीरो नोए बना हाँ रोटली इधर बन रही है रोटी और ये गौड़ है गाइस गुड़ है गुड़ गर्म पानी कर दिया है हीरबेन के लिए પાંચસો ગરમનું દૂધી હતું मामी के 500 गरम में इनके तो क्या है हमको डर जो गाइस पाटना फेमस सोलो काटो પાટણના ફેમસ પાલક વાંચા ગયા તો તે રસ્તામાં જ બધું આવ્યા પાલિકા જોડે જ ગયા હતા અમે મમ્મી ત્યાં આધાર હોસ્પિટલ નહીં તાર બેંક રહી रसोई बनाई પહેલા કે ઘસવાના હતા વાસણ પછી મને યાદ આવ્યું મમ્મી કે મેં આજે રસોઈ બનાવી છે તો આજે વાસણ સ્કીપ કરી દીધા મમ્મી કેમ કે વાસણ અલ્યા ગાઈસ બડા ઉનાળામાં વરસાદ આવ્યો બોલું કરવાનું હું તો ઊંઘ્યો તો અને ઉઠ્યો મેં તો આવાજ છે ને આવ્યો પછી આઈડિયા આવ્યો કે વરસાદ આવ્યો લાગે વાટ લાગી તો ગાઈસ કેવો વરસાદ આવે હા ઘરે રહેવા અને ફર્સ્ટ ટાઈમ મેં બી વરસાદ આવ્યો આવરે વરસાદ દેવરિયો વરસાદ ઉની રોટલી ને કરેલા શાક હા એને શું મજા આવે પપડા ને બપડા પણ હાલત ખાવાની નહીં અત્યારે કાંઈ જો કઈ ઉપરથી પાણી જેવું આવે છે મમ્મી અહીંયા રહેવાય પહેલી વાર આવ્યો છે વરસાદ અહીંયા આપણે અહીંયા રહેવાય પહેલી વાર વરસાદ આવ્યો ચોમાસું આપણે રોકાયા ને યાદ નહીં આ વખતે ચોમાસું કેવું આવ્યું છે પણ પ્રોપર ઊંઘી ઉઠી મમ્મી તું અરે ઊંઘ નાઈ બોલો ગઈ આ વાતાવરણ મમ્મીનું ઊંઘ નાઈ ગાડી સીએ ગાઈસ ક્યારની ગાડી ધોતી તડકામાં બિચારી અને અત્યારે જો વરસાદ આવ્યો તો ગાડી એવી થઈ ગઈ શું કરવાનું जो मित्रों यहाँ बनी रही है गरमा गरम मसाला वाली टी આજે તમારે બનાવીએ આમ તો રોજ સિયા બનાવે છે આજે હિરબેન બનાવે છે बनाई है जो
કેવી બની છે? મસ્ત ઉકાળો આવે ગાઈસ. કોને કોને ચા ભાવે છે ને ટીઓ કોને 4 વાગ્યાની ચા પીવાની કમેન્ટ કરો જરા. આપણે તો હેવો આપણે નહીં લીધા. જોરદાર. હેલો ગાઈસ, જોઈ શકો છો વાગ્યા છે સાંજના 6:30 અને ચલો તમને બતાવું રસોડામાં શું થઈ રહ્યું છે. સાંજ પડી છે ને રસોડામાં શું થાય. સાંજ પડે ને મને ભૂખ લાગે પણ હોજે ખાઈ લીધું. તમને બતાવું ચલો સિયા શું કરે છે. જો ગાઈસ આજનું વાતાવરણ તમને બતાવું. જો કેટલું ફાઇન વાતાવરણ થયું છે આજે. મસ્ત ચકાચક પવન આવી રહ્યો જોરદાર. ચકાચક પવન આવે છે ફૂલ પટ્ટે. 2 દિવસથી હમણાં વાતાવરણ ઠંડુ છે કેમ કે વરસાદની આગાહી આપી છે ને અંબાલાલે. અને ગઈ અમે અમારી કાર પાસે રામસિયા ફેમિલી બ્લોગ્સ લખાઈ દીધું છે તો આવતા જતા દેખાય તો સમજી લેજો. અમે છીએ બોલાવજો રસ્તામાં મળીએ તો. અને જો મસ્ત વેધર થયું છે આજે કંઈક અલગ જ. બહુ દિવસે મારું ફેવરેટ વેધર છે આ ટાઈપનું. ચલો મળીએ ગાઈસ. જો ગાઈસ આ વરસાદનું વાતાવરણ એકદમ ઠંડક પ્રસરી ગઈ છે. જાણે કે જાણે કે વિન્ટર ના હોય એવું લાગે અને ચોમાસા જેવું પણ લાગે થોડું થોડું કેમ કે પાણી હોય ને બધા એટલા માટે. બહુ ફાઇન વાતાવરણ થઈ ગયું. પક્ષીઓ બોલી રહ્યા છે તો એઝ ઓલવેઝ રોજ બોલે જ છે. અને સૂર્ય દાદા અહીંયા આથમી રહ્યા છે ગાઈસ. વોટ અ બ્યુટી ગાઈસ. શું ના જોવાય તેલ એટલે જોવાય નહીં, કહેવાય નહીં કે મમ્મી આ હાડી તો કેટલી પહેરવાની કેવી ઘસાઈ જાય એકની એક બહુ ફેવરેટ ગમી. એ હાડી એટલી બધી ગમી ને તો મમ્મી ઓલવેઝ એ જ પહેર અઠવાડિયામાં કેટલી વાર પહેરતીસ. આ તો થોડી નવી લાગે ઓનો તો સૂત્ર જ નીકળી ગયું. સાચી વાત. શું થાય સોને સૂત્ર નીકળી એવું વાત સાડી ને ઉખરો થઈ ગયો છે, ઘસાઈ ગયો છે તો પણ મમ્મી કાઢતી નથી. સાડીઓ કેટલી બધી એમને કબાટ બતાવું તમને. પણ એક જ સાડી વધારે પહેરે ને. એને બોટલ ગ્રીન કલર બહુ ગમે. જો આજે પણ બોટલ ગ્રીન ટાઈપ જ પહેરે છે. મેદી કે મેદી મેદી મોટા ઝાડ રે. મિત્રો આજે અમારે વરસાદ સારો એવો આવે છે. ભરપૂર આવ્યો. અંબાલાલની આગાહી સાચી પડી ને. ના તો શું થયું ખબર હે? રા હા આ દુપટ્ટો એમનો મોઢ્યો નતો ને લઈને ગમે એમ બેઠી પવનનો ઉડી ગયો. હું તો લાધાવી પહોંચી હા કો દુપટ્ટો જોજો. હું તો રિક્ષામાં જોઉં છું દુપટ્ટો પછી બારીક પાછા કે ગોત પછી પૈસે તો પાગા વળે કીધું દુપટ્ટા વગર નહીં ચાલે. કીધું મારે તો નવો ડ્રેસ કીધું દુપટ્ટો લેવાનો. મને કે ઈ તો કે જબર કરી દે તો કે ડ્રેસ દુપટ્ટો ચોથી મળે ખબર પેલો આ નજીક એક પાર્લર હે ને કંટી આવો એક આમ સીધા જતા દુકાન બનાવી એટલે દુપટ્ટો પડ્યો ઠીક માધવીલાથી પાસી એટલે પડ્યો તો દૂરમાં. મેં કીધું કોઈ કોમ મળી લઈ જાય રામનગર વાળી તો જીઓ. કેવું થયું અને આજે જરા ટી-શર્ટ નો એકદમ પેલી પહેરી હે એમને લાઈટ કલર ઓધો ને જૂની કલર વાળી કરી. જૂની કેટલા રૂમાલ ધોવામાં આવે? કોઈ કેટલા હે? 3 રૂમાલ. મોમોઝ ની વાત મોમોસ છે. જો હા મળે હા ક્યાં મળે સિક્કિમ બનાવો તૈયાર બનાવવાનું તો બની જાવ. મોમોઝ નહીં ખાવ કંઈક સારું બનાવો. બી દડો પડ્યો આવડો. આપણે બનાવવાના છે કંઈક અલગ બનાવીએ. ચલો જે આપણે ફેસબુકમાં યુટ્યુબમાં આખી રેસીપી મૂકવા થાય ને એવું કંઈક ડિફરન્ટ સમથિંગ ડિફરન્ટ બનાવીએ. મેં તો ના લીધી એના એટલે બીજા લોટ લઈ જાય ફરાળી લે રાડી લે. હું તો તાર અંદર પેલો માવો સ્ટીપ કરીને પેલા જ ના ઈ બેન એના માટે લોટ થોડો ટાઈમ બાંધી રાખવો પડે આપણે. પણ યુટ્યુબમાં આપણે લોકો સર્ચ મારીએ કે મોમોઝ હેલ્ધી મોમોઝ બનાવો તો કયા કયા લોટના બને બધું ઓપ્શન મળી રહે. તો આપણે જસ્ટ વી કેન ટ્રાય ધેન વી કેન ડિસાઇડ વોટ વી કેન ડુ. ઓકે ચકી લે છે વિડિયો ઓકે એમ ચકી લે વિડિયો. ये देखो राम चक्की राम हाय हेलो गाइस देख सकते हो ये फुवारा लगाया हुआ है. ये सिया ने में से सोया था ना तो ऐसे सोया था ना तो उसने ये फुब्बारा बना दिया गाइस. ये फाउंटेन है यहाँ से पानी निकलता है गाइस. अच्छा लगता है लेकिन ना ये मेरी ज्ञान की चोटी है गाइस. यहाँ से मेरा ज्ञान आता है. यहाँ से टावर भी आता है हमारा. ऐसे देखो गाइस उधर अड़ गया જો है. અડાયો ને हेलो गाइस सब्सक्राइब राम सिया फैमिली व्लॉग्स. तो अभी 10 चोटी बनाई 10 सब्सक्राइबर કરી દો આજના વિડિયોમાં જોઈને. તો જો મિત્રો યાદ રાખજો ડીપી હરગી જો ડીપી સળગ્યું ગાઈસ ચોટી. અને હેશટેગ 10 ચોટી લેવાનું કીધું. હા આ વિડિયો જોઈને 10 સબસ્ક્રાઇબર આવે તો આપણે આવી 10 ચોટીઓ બનાવવાની થાય છે. એ ફૂલ એન્ડ ફાઇનલ છે ગાઈસ.
સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો. સબસ્ક્રાઇબ. ઓકે ગાઈસ. એ આ બેન શું બોલે એટલું ખાલી બોલ. આ સરું શાક. ટીંડોળા આ બધા પણ- ટીંડોળા આઈ નો. હા મને ખબર પડી દેખો ને. ટીંડોળા બટાકા શાક બનાવે છે. કોણ ટીંડોળા એ કહેવાય ને ગિલોડી એ કહેવાય, બે નામ છે. અને હું તમને ટીંડોળા બતાવું. ટીંડોળા મમ્મી અલગ આવે ખબર? કેટલો ગોળ ગોળ આવે. હા. શું વાત કરે ટીંડોળા કેવા હોય મને તો ખબર. પેલ ટેટી જેવા આવે તો નહીં. ના 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 ના. નાવાના રૂમાલ હવે બે નાખી દઉં છું. ના ભાઈ રાત મને બીજા નહીં. મમ્મી હચોડો અલે મને બીજા નહીં ફાવતા. એને કૃષ્ણ ભગવાન કહેશે મારા મત કર કસર કર ના મળે નિમટમાં ફરીથી જેવા થઈ જાય સૂત્ર નીકળી ગયા. આ બજારમાં મળી જજો. બંછરમાં મળતા હશે જો બંછર. આઈ રહ્યા ટીંડોળા ખબર આવા આઈ રહ્યા જો. બરાબર. કેવા બતાવો ને. પરવારે અલગ આવે પાછું. કેવા છે? હા એ ટાઈપ ના છે. જો ગઈ આને કહેવાય. મોટા ગિલોડા જેવા હોય ઓકે. પાકેલા. બરાબર. ઊભી ચોટી વચ્ચે ચોટી. તો ભાઈ બીજે આટલો લગાય? કટિંગ કરી આલે ઈ લોકો. તો શું કરે ખબર હોય જાય. પણ માયનો હાલે. એવું લોંગ ની ફેશન હશે યાર. હા બેગી બેગી ને બધું લોંગ ને અત્યારે એની ફેશન ચાલે છે. શોર્ટ ની પણ ફેશન છે હો બાય ધ વે, તને ના ખબર. હા છે શોર્ટની પણ લોંગ સારા લાગે. અરે યાર જો હું like ખાડામાં બેસી ગઈ. ખાડામાંથી ટેકરામાં લો, આવે. મારી જો. હા, હવે જો લાઈન આવી ગઈ. जो गाइस जो लाइन देखा आई नो हाँ तो अपने को देखना क्या है, अपने को जब एक्ट करना है, अपने को बताना है लोगों को कि अपन क्या बोलना चाहते हैं, अपना पीओवी मतलब पॉइंट ऑफ व्यू, अपना पॉइंट ऑफ व्यू क्या है. ओटीटी आउटफिट ऑफ द डे. नो नो तो द डे बोल जाते हो. पलक बहन का फोन आया कि नहीं आया आज? ના करो ना यार, उनको पूछो क्या हुआ. टेव नहीं है ना શું રંગે રંગે જઈશ. उनका टेव नहीं है ना वो. सी यू व्हाट आर डूइंग. લોટ શેનો લોટ છે આ? ઘઉંનો. જો ગાઈસ ઘઉંનો લોટ બાંધે છે અને અહીંયા પાલક ને કંઈક અલગ અલગ દેખાય. એના ઉપરથી હું ગેસ કરી કોઈ કંઈક બનતું લાગે, મિક્સ કરી કંઈક બને છે ને. તમે રિપીટ કરાવડાય ને હમણાં જ બની દો આપણે. કેમ કે મને બહુ ભાવે છે યાર, કેવી મજા આવી ગઈ હતી. અને મારે હમણાં સાદું ખાવાનું છે તો આ સાદામાં આનો થોડો સમાવેશ થઈ જાય છે એટલા માટે મસ યુ અન્ડરસ્ટેન્ડ. જો ગાઈસ યાર લોટ બનાવવાની બીઝી છે. હેલો ગાઈસ, જોઈ શકો છો અમારા પાલક પરાઠા નો મસાલો રેડી છે અને ઓલમોસ્ટ બધું અરે રેડી છે. મિત્રો પૂછવાનું હતું આપણે. અચ્છા એવું છે. શું બની રહ્યું છે તમને ગેસ કરી લો, પછી અમે શેનો તમને માવો જણાવીશું શેનો માવો બની રહ્યો છે. એના ઉપરથી અંદાજો લગાવો, પછી લાસ્ટમાં તો અમે તો કહેવાના જ છીએ કે શું બની રહ્યું છે મિત્રો. અને વિડીયોમાં પૂરેપૂરા બનાવી રહેજો તો આખું બધું જાણવા મળશે કઈ રીતનું શું હતું. અને ચલો મિત્રો, છો મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો તમને બતાવું સિયા શું કરી રહી છે અત્યારે. ચલો લેટ્સ ગો ગાઈસ. બતાવું 1 2 3 હિયર ઇઝ સિયા. જો અમે બોલો. અત્યારે ફેસબુકમાં લાઈવ પણ છે મિત્રો, અને સાથે સાથે અહીંયા બની રહ્યા છે. શું બને છે સિયા? પાલકના આલુ પરોઠા. આલુ પરોઠા ગાઈસ, પાલકના આલુ પરોઠા મારા ફેવરેટ. અને મતલબ આ મંથમાં કે વીકમાં બીજી વાર બને છે, સેકન્ડ ટાઈમ. કેમ કે મને બહુ ભાવે છે ગાઈસ, તો મેં ફરીથી સિયાને ફરમાઈશ કરી કે આજે ફરીથી બનાવ ને, તો બીજી વાર સિયા બનાવી રહી છે ગાઈસ. તો થેન્ક યુ સિયા, મારી ફરમાઈશ પૂરી કરવા માટે તારો ખૂબ ખૂબ આભાર. અને આ રીતે બનાવતી રહેજે, હું કહું એ હો. પણ એવું ના કહેતી જાઓ તમે જાતે બનાવી લો, હું નહીં બની આપું કશું. હાય, ક્યારે એવું એટલે એવું ના કહેતી, એમ કહું છું. કંટાળી જાય રોજ રોજ હું તને ફરમાઈશ આપું. મને રસોઈ કરવી તો ગમે છે. ગાઈસ સિયાને છે ને રસોઈ કરવી ગમે છે, એની હોબી છે. એને અલગ અલગ વસ્તુ ડેલી બનાવી બહુ ગમે છે ગાઈસ. અને જો ગાઈસ અમારો વ્લોગ પણ આવી રહ્યો છે, અત્યારે અમે વ્લોગ પણ શૂટ કરીએ છીએ સાથે સાથે. તો રામસિયા ફેમિલી વ્લોગ્સમાં અમારો વ્લોગ જોવાનું પણ ભૂલતા નહીં ગાઈસ. તમને પણ લઈ લો ગાઈસ બધાને. કેમ છો બધા મજામાં? तो मड़ी नवा वीडियो से आ रीते जोता रहो. बाजार में जाते हैं उतनी बार सिया के लिए कुछ ना कुछ लेके आती है, तो अभी शॉर्ट कुछ लेके आए, आउटफिट जो आता है ना. तो गाइस मम्मी भी आ चुके हैं, हीर बहन भी आ चुके हैं और मम्मी कुछ लाए हैं सिया के लिए. चलो दिखा. નહીં ચાલે નથી શોર્ટ નથી સિયા, પછી આવું નથી. હીર બેન બી આ ચૂકે ગાઈસ. हम भी आ गए एकदम मजा भाई नो અક્ષયભાઈ. લોકો આપણા વિડીયો જોવે છે. સરસ વેરી ગુડ થેન્ક યુ. કેવું છે યુરોપમાં વેધર અત્યારે? અમાર તો બસ આઉટ વરસાદ છે આઉટ અત્યારે full. અમારે પાટામાં અત્યારે વરસાદ છે ફૂલ પટ્ટે. અને જો આપણે વિદેશ જેવું થઈ ગયું બેટા. અત્યારે વાતાવરણ એવું જ છે. હા અહીંયા અત્યારે અમાર વિદેશ જેવું થઈ ગયું બેટા. વાતાવરણ એવું થઈ હા, ગયું. કેવો વરસાદ પડ્યો આજે. જોરદાર વરસાદ જોરદાર. પડ્યો, હમણાં જોરદાર. માસીનો ફોન આવ્યો હતો. શું કે કે અમદાવાદમાં વરસાદ વરસાદ. એમ તમારે કેવું હોય? આપણી પાસે બબી માસી બબી ગેસ નથી લગાવતી.
સિયા હાઉ પેલા બે બદલાઈ નાખે બગા આ કલર રહી સરસ મેદી કરે મહેંદી 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 देखो गाइस मेहंदी मेहंदी गाइस और कैसे हो अपने गाइस के साथ बात हमारी हीर सिस्टर क्या कर रही है परोठे में क्या डाल रही है चीज चीज वाला परोठा खाना है उसको बोलो मेरे को गाइस चीज़ वाला चीज खा के चीज जैसी हो जाएगी फिर हो जाऊंगी ऐसा खाना है तो। और बाजार में इतनी टाइम क्यों लगा दिया आपने मैं शॉपिंग करने गई थी ना हाँ। इसीलिए थोड़ा टाइम लग गया ऐसा क्यों कर रहे हो ऐसा टाइम क्यों लगा रहे अरे हो वो थे ही ऐसे यार बता ही नहीं रहे थे अच्छे अच्छा, से। वो और थोड़े- ट्रैफिक ट्रैफिक हाँ, वो पतला फैल पतला नहीं जाता है, हो जाता। इसीलिए बोल रही हूँ। तो फूलता है ना देखो बाहर आ गया एक काम करो, स्क्वायर बना दी हाँ। कोई में वो अलग अलग सब में होता है ना हाँ। सब लोग पूछ बस रहे एकदम मजा में गाइस हम लोग लाइव इधर देख सकते हैं। और सब हम बात कर रहे हैं आप भी हमारे लाइव में जुड़िए हर संडे हम लाइव आते हैं तो आने की Saturday, कोशिश भी Sunday करेंगे और एवरीडे हमारे ब्लॉग्स भी आते रहते हैं गाइस बहुत लाइक दिन बाद सब्सक्राइब हुए करें अब। हम टाइम ही नहीं मिला था अभी से बहुत टाइम ज़्यादा बिजी थे अभी फ्री है गाइस હેલો ગાઈસ જોઈ શકો છો મારા પરાઠા રેડી છે क्या ग्यू ये रहा सिया ढूंढ रही थी कहाँ गया पर वो मेरे पास था गाइस હેલો મિત્રો कैसे हो आप लोग हावा जय શ્રી કૃષ્ણ જય અંબે જોઈ શકો છો અત્યારે સિયા બનાવી રહી છે પરાઠા ઓલમોસ્ટ રેડી થઈ ગયા હતા ઓલમોસ્ટ ખતમ થઈ ગયા પછી અમે લોકો સાથે સાથે જમી લીધું રાઈટ इसका शेप थोड़ा ऐसा क्यों हो गया चीज नहीं मज़ा ही चीज़ वाले में चीज़ वाले का शेप भी नहीं है और मज़ा भी नहीं है गाइस और देखो ये अपना सिंपल बन रहा है और एक मैं बोल रहा हूँ ऐसा एकदम इसमें नो मसाला પણ કઈ ચીઝ નાખી છે ખબર? हाँ बीच वन નહીં ઓલી अमूल वाले हाँ अमूल स्लाइस स्लाइस तो उसको क्या करना था पता है उसको कट करना था हाँ। पूरी नहीं रखनी चाहिए ना उसने पूरी रख दी होगी जो स्क्वायर आता है अरे ऐसा थोड़ी चलता है guys। देखो ऐसा बन गया कोई नहीं चल હેલો સિયા બની ગયા છે પરાઠા આપણા ઓકે જો ગાઈઝ લાસ્ટ છે તો પરાઠા બની ગયા છે હજુ એક છે એ સાદો બનાવે છે ને હું સાદો કહીશ એક મતલબ ટ્રાય કરવો છે તો જો ગાઈઝ પરાઠા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે તો અમે લોકો લાસ્ટ બની જાય પછી જમવા બેસી છે ને હીરબેન તો જો ભૂખ્યા થયા લાગે છે તો જમવા બેસી ગયા છે કેવો બને છે હીરબેન રિવ્યૂ આપો ને 10 માંથી કેટલા સ્ટાર આપશો 10 માંથી 10 સ્ટાર આપશો ને જો લાઈવ ગરમા ગરમ બને છે તો ખાઈ લો તમે चीज वाला मस्त लागे ચીઝવાળો મસ્ત લાગે પણ યાર તમે ટુકડા કરી નાખ્યા તો ચીઝના કે સારું જ લાગે તો અભી आपको मजा आओ એવું કહીશ જો હીરબેનને મજા આવે તો ખાઓ તાણ જો બતાવો હેડો ચીઝ બસ્ટેડ આ તો અંદરથી નીકળે ચીઝ હે પીઝા હોય એ ટાઈપ मजा તો એ હા ચલો સિયા પછી આપણે પણ જમી લ્યો ને ચલો ગાઈઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો રામ સિયા ફેમિલી બ્લોગ્સ